હમણાં ટોકીઝમાં પિક્ચર જોવા જ્યાં હોય ને તો આંખો ફાડીને જોઈ રહેશે. એ ખોટું શીખવાડે, દારૂ પીવડાવવાનું શીખવાડે, આડાવરા ધંધા કરવાનું શીખવાડે, સંસ્કારથી દૂર કરે તો એમ મજા આવે, આનંદથી બેહી રહે. આ મનુષ્યની દુર્દશા છે, એટલે તમે દુખી છો. પણ ક્યાં આવી સતવાણી સાંભળવા મળતું હોય ને તેનો અનાદર કરે. વડા આજ અસલ વાતો છે અને આજ અસલ અમૃત છે. તમે દુનિયામાં ફરી આવો, પણ જો આ વાતો સિવાય તમને કોઈ સુખી કરી બતાવો મને મેળવીને કહેજો જાઓ. સત્ય છે પણ આ મફતમાં મળે છે તો કદર નહીં માણો. તમારા જેવા દુખિયારાઓને ગરીબ જે ભાવિક ભક્તો છે જે ગામડા વિસ્તારોમાંથી આવે છે, એ વર્ષોથી તમારા બાપ દાદાની ચાલી આવેલી પરંપરાઓ બસ પકડી રાખી, એક ડરના મારે જે ચાલતું હતું એ ચલાય રાખ્યું, ડર ના મારે કે મારા બાપ દાદા આવું કરતા હતા તો આપણે આવું કરવું જ પડે, જો નહીં કરીએ તો માતા મારશે, માતા નડશે. બાપ દાદા બકરો હાલતા હતા તો આપણે હાલવો પડશે. લગન મેલડી નડશે. બાપ દાદા દારૂ હાલતા હતા તો આપણે હાલવો પડશે. મેલડી નડશે. કોકે કરી નાખ્યું છે, કોકે મૂઠ મારી છે, કઈક ધંધો હરકો ના ચાલે એટલે તરત દોણા જોવડાવવા, કોઈક બીમાર પડ્યું એટલે તરત ચોક જોવડાવવા. આ બધામાંથી બહાર કાઢી અને તમારી કુળદેવીની સાચી ભક્તિ પ્રદાન કરાઈ અને તમને કાયમ માટે સુખી કરવા બેઠીશું. પણ આજના મનુષ્યની દુર્દશા જો. એમને એમ સુખી ના થવાય. અને એવી આશા રાખતા હોય ને કે મારી આશીર્વાદ આલ દો, સુખી કર દો કાયમ માટે, તો મારા આશીર્વાદમાં મારા હાથમાં કોઈ એવું જાદુ નહીં. હું જાહેરમાં કહું છું, એવું કોઈ મારામાં જાદુ નહીં કે હાથ મેલું બધા દુઃખ જતા રહ્યા. ના, આજે પ્રવચન આલું છું ને, જે ઉપદેશ આલું છું ને, એ જીવનમાં અમલ કર્યા ને તો મારા પ્રિય ને બાલા અને મારી કૃપા હેઠળ પહોંચશો. તમારા માથે મારી ચૂંદડીનો સોયડો રાખીને બેહીશું મેલડી. પછી ભલે ચૂંદડીના છોયડામાંથી એ ચુંદડીની આર પાર તમને વીજળીના કડાકા થતા હોય, પણ વીજળી ગમે તેટલી થાય, વાદળ ગમે તેટલા ગાજે, પણ છતાંય તમને એવો વિશ્વાસ હોય કે મારી માથે મારી માતાનું ચુંદડી છે, ઓઢણું છે. એવા છે ને દુઃખના પહાડ ને તમારા જીવનમાં તૂટી પડ્યા છે. જાઓ લઈ આવો આશરો સંસારનો, લઈ આવો તમારો કુટુંબનો આશરો. તમારા સમાજને અમારું દુઃખ મટાડી દે. અરે દુખી થશો ને તો હગો ભાઈ પૂછવા નહીં આવે, હગો બાપ નહીં પૂછે. હગી માય તે દુખી થશે પણ એ તમારું દુઃખ નહીં દૂર કરી શકે. એ તો મારા જેવું ધર્મ હશે ને એ જ તમને કાયમ માટે સુખી કરી છે. નહીં તો આ સંસારમાં ફરો, ભીખ માગો, ભીખ નહીં હાલ. આજની દુનિયા એવી છે. કદાચ તમારી દરિદ્રતા, તમારી ગરીબી એવી, તમારી મજબૂરી એવી હશે, કદાચ ભીખ માગવાનો દાડો આવે. હું માતા તો એવી ઈચ્છું છું કે મારા ધામમાં બેઠેલા મને જેટલા માણસ છે એના ભગવાન ક્યારેય તે એના ઘેર અન્નનો દોણો અને ધન ક્યારેય ખૂટવા ના દે, એવી કામના કરું. પણ એક દાખલો આલું છું, કદાચ કોઈ કર્મો અનુસાર, પ્રારબ્ધ અનુસાર, વિધિના લેખ અનુસાર કદાચ ગરીબી હોય અને કદી ભીખ માંગવાનું કદાચ સમય આવ્યો હોય, તો આજની દુનિયા એવી છે કદાચ કોઈ ભીખ માંગે ને હાથ બાબુ કે મારે ખાવું છે તો એને તે ભીખ તો હાલે, 5 રૂપિયા 10 રૂપિયા તો હાલે, પણ જોડે સલાહ હાલે, સોની મોની કોમ ધંધો કર, તાલ આવ તો ચેટલો ઠપકો હાલે, જોડે ફોટો પડાવીને બતાવે, બધું ચેટલું. પણ એવી ભિખારી જેવી કળા તમને આવડી જાય ને માં આગળ
હું માતા એવું કહીશ કે માં અગર હાથ લોબો કરો ખોરો પોથરો ને તો માના એક હાથ નહીં, બે હાથ નહીં, 10 હાથ નહીં, હજારો હાથ છે. તમારો આ ખોબો અને તમારો ખોરો નાનો પડે, તમારી જોલી નાની પડે જો મારી કૃપાનો વરસાદ થાય તો મારે એવી કૃપા કરવી છે. પણ મોનો મારી વાતનો મોનો, વિશ્વાસ રાખો, મારી વાતનો વિશ્વાસ રાખો. પેલા રવિવારે કીધું તું, નાના પેલા રવિવારે કીધું તું કે મારે તમારી જોડે કશું જોતું નહીં, બસ મને રાજી રાખવી અને મને પ્રસન્ન કરવી, ભલે કશું નહીં લાવો, ફૂલ હાર ચુંદડી પેડા અગરબત્તી કશું જ નહીં લાવો, પણ મારી વાત જેણે જેણે મોની લીધી અને 100 વાતોમાંથી 10 વાતો ખાલી અમલ કરવાની કોશિશ કરીને જીવનમાં એ મન જીતી શકશે. અગર મારા કહેવાથી તમે તમારા જીવનમાં પરિવર્તન લાયા છો તો ચિંતા ના કરતા, ભગવાનની તમારી કુળદેવીની કૃપાથી તો અહીંયા આયા છો, પણ મારી કૃપા હેઠળ છો. ભલે કામ થાય ના થાય, તમારી અરજી પૂરી થાય ના થાય, કોઈ કદાચ અરજી હોય અને પૂરી ના થતી હોય તો એવું માની લેવાનું કે માં અમારા ગુના અમારા કર્મો એવા હશે કે માં અમારા કર્મોનું દુઃખ છે, પણ તારામાં કોઈ ખામી નહીં, તારામાં કોઈ દોષ નહીં, અમને તારી પર વિશ્વાસ છે. કેમ કે આ કર્મ ભૂમિ છે, જેવું અહીં બીજ વાવો એવું વૃક્ષ થાય ને એવું ફળ આવો. આ કહેવત દરેકે સાંભળ્યું છે. ગોટલી ઓબો વાવો તો કેરીઓ હાલે, બાવરિયા વાવો તો એનો દાખલો એ છે કે પાપ કરો તેનું ફળ સ્વરૂપ દુઃખ આવે, અને પુણ્ય કરો તેના ફળ સ્વરૂપ સુખ આવે. એટલે તો જો અમુક મહિનો સુખી રહે પછી પાછું કઈક દુઃખ આવે, પાછું સુખી રહે પછી પાછું કઈક નું કઈક દુઃખ આવે. એનું કારણ શું છે? પરિવર્તન એટલે થાય છે એ કર્મોનું ચક્કર ફરતું હોય. આવા કર્મોના ચક્કરમાં તો તમે આ જન્મથી નહીં, દરેક જાણો છો ને કે ગયો જન્મ હોય છે, એવું જાણો છો ને, અને સત્ય ખોટું નહીં. એનો એક દાખલો જીવતો જાગતો આલું કે ગયો જન્મ હોય છે, પૂર્વ જન્મ હોય છે. આ શાસ્ત્રો, પુરાણો, વેદ, ઉપનિષદો, સાધુ સંતો બધાએ ભગવદ ગીતામાં ખુદ કૃષ્ણ ભગવાને અર્જુનને ઉપદેશ આલીને કીધેલું કે જન્મો જન્મ મનુષ્યનો થાય છે, અને મનુષ્ય જીવન જ એક એવું જીવન છે કે જે દુર્લભ કહેવાય, ભગવાનની કૃપાના આશીર્વાદ ભેટ કહેવાય આ જીવન. આટલા બધા ચક્કરમાંથી પશુ પક્ષીની બધાની યોનિથી તમે દુઃખ વેઠી 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 ભગવાન દયા ઈતર મનુષ્ય અવતાર આલ્યો કે લે આ જોઈ તે ભજી લે મને રોમ ને, અને તારી કર્મ ભૂમિમાં કર્તવ્યનું પાલન કરી, સમાજની સેવા કરી, અને તારા સુખની ત્યાગ કરી, અને પરહિતની ભાવનામાં બીજાના સુખ માટે તારું જીવન મન સમર્પિત કરી દે. જો મોક્ષ ના પ્રદાન કરું મારું નામ મેલડી નહીં. આ બહુ ઊંચી વાતો છે, આ બહુ ઊંચી વાતો છે, પણ આ સત્ય છે, એમાં કોઈ મિથ્યા નહીં. કેમ કે આ તમારી આત્મા સ્વીકાર આ વાત. આ દાખલો અત્યારે હાલનો આલું, આ વાત અનુભવ હશે તમને. કોઈ દીકરી હશે, એનો ઘરવાળો કદાચ જો દારૂડિયો મળ્યો હશે, અને એનો ઘરવાળો કદાચ એનો રોજ મારઝૂડ કરતો હશે, નોકરી ધંધો નહીં કરતો હોય, અને જો તો એને જાહેરમાં લાફો મારી દે અને ગારો બોલી નાખે, તો એ દીકરી કંટારીને એક વખત એવું બોલી લે કે ભગવાન આ મારા કયા ભવનો બદલો લેવા આવ્યો છે. બોલે છે કે નહીં? એ ભગવાન આ મારા કયા ભવનો બદલો લેવા આવ્યો છે કે માં એવા જેવા કર્મ કર્યા છે કે મને આવો ધણી મળ્યો. આ શું ખોટું? કોઈનો દીકરો એવો પાક્યો હોય, મા બાપે તો કદાચ દીકરાને ખોટા સંસ્કાર ના આલે, પણ બહારની સંગતે કદાચ દારૂ પીતો થઈ જાય, ગોજો પીતો થઈ જાય, આડાવરા ધંધા કરતો થઈ જાય, અને તમારું સમાજમાં કુટુંબમાં નાક કાપે એવો દીકરાનું વર્તન થઈ જાય, તો એના મા બાપે છેલ્લે એની માં હોય ને એની જનેતા એને ખૂબ ચાહતી હતો, એ આવું બોલી જાય છે.
અમારા ભોગ લાગ્યા કે ભગવાન આવો દીકરો આલ્યો. બોલે છે ને આવું? એનું કારણ એ છે કે ભગવાન કોઈ દુખી નહીં રાખતા, પણ જ્યારે મનુષ્ય અવતાર પહેલાય મળ્યો ને તારે તે તમે છે ને રમકડા રમવા રહ્યા, ગાડી બંગલા મોજ શોખ મોન સન્માન ઇજ્જત આમર્યા, ભજન ના કર્યું. એટલે ભગવાને ફરી અવતાર આલ્યો, ફરી એની એ દિશા ચાલુ. આ ચક્કર છે ને ચાલવાનું, આમાંથી કોઈ છુટકારો નહીં આલી શકે. પણ જો વિશ્વાસ હોય ને આવા કાળા કળિયુગમાં કે મારી માતા મારી જાગતી બેઠી છે, મારો રોમ સાક્ષાત છે, એવો જો વિશ્વાસ હોય ને તો દીકરાઓ મારા શરણે મારા રોમના શરણે પડી જજો. ભવના દુઃખ ભાગી નાખું એ મેલડી છું. તમે માગવા શું આવ્યો છો, મારા હાલવું શું છે એ મેલડી છું. આ શું ખોટું? તો કદાચ કોઈને કદાચ કોઈ દુખી કરતું હોય કોઈ વ્યક્તિ, જો કર્મ તમારું પાકે ને, એ કર્મ જે કર્યું હોય એનો ફળ સ્વરૂપ પાકે ને, જ્યારે એનું ફળ ત્યારે એ કર્મ શું કરે? રૂબરૂ નડવા આવે કર્મ ના, કોઈ વ્યક્તિ નિમિત્ત બનાવો અને તમારી પાછળ એવો પડી જાય, ચાહે ઘરવાળો હોય ચાહે ગમે તે હોય, કોઈ નિમિત્ત બનાવો અને એવો તમને કોસે, એવો દુખી કરે, છેલ્લે તમે રોઈ રોઈને ભગવાનને એવું કહો, તમારી આત્મા પોકારી દે. કયા કર્મો એવા કર્યા છે કે આ દુશ્મન મળ્યો, મારો ઘરવાળો દુશ્મન જેવો મળ્યો, મારો બાપ દુશ્મન જેવો મળ્યો, મારો દીકરો દુશ્મન જેવો મળ્યો, બસ મને દુખી કરવા જ પેદા થયો. બોલી જાય છે ને આવું? આ તમારા ઘરની કહાનીઓ છે, આ બધાના ઘરની કહાનીઓ છે. તો એનો મતલબ એ છે કે આ વાતે સ્વીકાર કરી લો. હા, ભગવાને વિધિના લેખ લખાય ને તારે પૂર્વના જન્મો જન્મ જે થયા હોય એના કર્મોના અનુસાર તમારે ક્યાં જન્મ લેવાનો છે, કયા કુળમાં લેવાનો છે, કયા દેશમાં લેવાનો છે, કયા રાજ્યમાં લેવાનો છે, કયા પરિવારમાં લેવાનો છે, કયા મા બાપના કોખે તમારે જન્મ લેવાનો છે, કઈ માના કોખે તમારે જન્મ લેવાનો છે, આ બધું ભગવાન વિધિના લેખમાં. જયારે દીકરો જન્મ ને છઠ્ઠી ના દિવસે લેખ લખાય. કોરો અત્યારે મેલો છો, કોરું પેન કાગળ મેલો છો ને, ભલે એની તમને ખબર નહીં આ શું છે, પરંપરા ચાલે છે, પણ વાસ્તવિક આ સત્ય છે કે બ્રહ્માજી લેખ લખે તો તમારા લેખમાં પહેલેથી તમે ધરતી પર લખાઈને જ આવ્યા છો કે આટલું દુઃખ વેઠવાનું જ છે. તો આકાશ પાતાળ એક કરી નાખો, ગમે તેટલી મહેનત મજૂરી બધું કરી લો, બુદ્ધિ વાપરી લો, લોકોનું ઉલ્લુ બનાવી બધું ભેગું કરી લો, પણ સુખી નહીં થવાના. આટલો વિશ્વાસ રાખજો. જો સુખી થવું હોય તો માતાના શરણે અને ભગવાનનું ભજન કરી લો, થાય એટલી સત્કર્મ સેવા કરી લો, પશુ પક્ષીને રાજી કરી લો, પશુ પક્ષી પર દયા ભાવના રાખી લો. ભલે તમને સુખ ના મળે, તમારી જોડે કદાચ 100 રૂપિયા હોય ને તો 50 રૂપિયા કોકની પાછળ સેવામાં વાપરવાની હિંમત રાખો. હું મેલડી બેઠી છું. આ શું ખોટું? આ સત્ય છે. ભલે તમે નહીં સ્વીકારો, ભલે આ કડવું લાગશે, પણ ડોક્ટરે કડવી દવા આલે ને તો રોગ મટે છે. આ શું ખોટું? અને જો આ વાત સત્ય હોય એનું પ્રમાણ શું? તમારી આત્મા સ્વીકારે. જો કોઈ વ્યક્તિ જૂઠું બોલતો હોય તો તરત એવું કે ના જૂઠું સાચું, આવું ના હોય, પણ આ આત્મા સ્વીકારે છે. કોઈ નાસ્તિક માણસ હોય ને એ એમ કે ના હારું વાતમાં તો દમ છે કે શું કે, ભલે મન માતા ના માનતો હોય, ભલે બહાર ગારો બોલતો હોય, પણ ધ્યાનથી સાંભળે તો કે હારું વાત તો સત્ય છે, માતાજી જે બતાવે સાચું છે. તો અમુક આટલો બહાર નાનો દીકરો હોય છે, કઈક મા બાપ લઈને આવે છે, કોઈને નાનપણથી કિડની નહીં હોતી, કોઈને પેટમાં ગાંઠ હોય છે, આટલા નાના બાળને વર્ષના 5 વર્ષના, કોઈ બોલાતું મૂંગા હોય, કોઈ બહેરા હોય, કોઈ આંખે દેખાતું ના, એવું છે સમાજમાં. અહીં ઘણા લઈને આવે છે. અને તો કહું મારા ભગવાન મારો રોમ જેના આંખો ના હોય ને એને આંખો પ્રદાન કરે, જેને સંભળાતું ના હોય એને સંભળાતું કરી આલે, જેને બોલાતું ના હોય એને ભગવાન બોલતો કરી આલે. એવી મારી કામના છે, ભગવાનને પ્રાર્થના છે. પણ વિચારો, જો આ જન્મના કર્મો નડતા હોય માણસને, તો આટલા દીકરાએ શું ખોટું કર્યું હોય તેના ભોગવવું પડે. વિચારો તમે.
શું ભગવાન એટલા નિર્દય છે કે આટલા બાળને એવા દુખી રાખે, આટલા બાળને ગોંઠ થાય, કેન્સર થાય, મગજનું કેન્સર, બોબડા હોય, બેરા હોય, અપંગ હોય, વિકલાંગ હોય, તો શું ભગવાન એટલા નિર્દય છે? ભગવાન એટલે અખિલ બ્રહ્માંડના નાથ છે. એ તો અનાથોનાય નાથ છે, એ અનાથોનાય નાથ છે ને. તો ભગવાન કોઈને એટલા નિષ્ઠુર છે? માતા કે ભગવાન એટલા નિર્દય નથી કે આટલા દીકરાને આવો રોગ અને આવી પીડા મૂકે? તો તમારે માની લેવાનું કે આ જે જીવ છે એ આવતા જન્મનું કોઈ પણ કર્મ લઈ અને વિધાતાના લેખમાં આ રોગની પીડા, આ પ્રારબ્ધ લઈને તમારા ઘેર જન્મ્યો છે. અને જે મા બાપને એ દુખી કરવા માટે, એ કર્મ એને દુઃખ આલવા માટે તૈયાર થયો છે ને, એ જ મા બાપના ઘેર આવા દીકરાનો કોઈ જન્મ થાય અને આખી જિંદગી એ મા બાપને એની ઘેર બેઠા સેવા કરવી, જોવો છો ને આવું, તો તમારે સમજી લેવાનું કે પૂર્વ જન્મનું કંઈક નું કંઈક લેણું છે. તારે ભગવાન આ લેણામથી મુક્ત કરવા માટે અમને આપ્યું છે. હસતા હસતા સ્વીકાર કરો ને તારે મારો રામ રાજી થાય છે. જ્યારે સ્વીકાર કરવાની જગ્યાએ તમે શું કરો છો? વિરોધ કરો છો. પણ આ સત્ય છે કે નહીં? તમારી અંતરાત્માને પૂછજો. જો તમારું દુઃખ વેઠવાનું લખ્યું હશે કર્મોમાં, આ વાત સ્વીકારે, એનું કામ છે અહીંયા. પછી થોડા દાડા ભક્તિ કરે, આરતીઓ કરે, ઘંટડીઓ વગાડે, નારિયેળો વધેરે અને દાડા ગણે, હજુ સારું નહીં થયું, હજુ સારું નહીં થયું, તો એવા કહીશ કે ઘેર રે બાપા, મારા બહુ લાઈન હોય છે, બહુ ભીડ હોય, મારા ચીટલાય કામ હોય છે. આ શું ખોટું? દાડા ગણે એનું કામ જ નહીં અહીં. હું સ્પષ્ટ કહું છું, ચોખ્ખું કહું છું. ભલે હું કહું છું મારી ભીડ બારે જ્યાં ધામમાં ભીડ ઓછી થઈ જતી, પણ હું જાહેરમાં નહીં બોલતી દર રવિવાર. મને ચિંતા હશે ગણા તમારી. આ કર્મોના ફળ છે, સ્વીકારો. જો કોઈ માતા નડદ મને મેળવીને કહેતો જાઓ. હું એવું કહું છું, આ જંતર મંતર કોકે મૂઠ મારી હશે, ધંધો બોધ્યો હશે, કોકે ચોકી મારી હશે, આ બધું વ્યામય હોય ને તો હું માતા એવું કહીશ. મેં પહેલા કીધું તું કે વ્યામ હોય ને તો મને નારિયેળ લાલ લેજો. લે આ નારિયેળ લાલું છું, આ બધા તું આનો જે હોય હિસાબ કરી નાખ. આ ભૂત પલિત તો હું ગોઠું નહીં. કેવું? ભૂત પલિત તો ગોઠું નહીં. અને ઇતિહાસ તો એવો કે છે મેલડી નો કાળને હંફાવ, એનું નામ મેલડી. એનું કારણ છે ભગવાન વિષ્ણુ નું સુદર્શન ચક્ર છે મારી જોડે, મહાદેવ નું ત્રિશુલ છે, મારી માતાની તલવાર છે, જોડે બોટલ આલીશ ભૂતળા ફિટ કરવા. આ શું ખોટું? પણ જો આ વાત મોની લો તો મને નહીં નડતું, આ મગજમાં ફિટ કરી લો ને તો કશું ના નડવા દો. ભાઈ આ વાત અહીં પ્રાર્થના કરીને કાલે પાછા માથું ગંજેરો ખારું કઈક નડતર તો સદો. ભલે માતાજી કહેતા પેલા ભુવા જબરું જોયેલા છે, લેહાડો ચેક કરી આવીએ. ચેટલા તો જયા અને પાછા આયા. હું તો નહીં કહેતી તમારી છુટ્ટી છે, તમે સ્વતંત્ર છો, તમારે જો ઈચ્છા થાય તો જાઓ. હું તો એવું નહીં કહેતી બારે જા ધામમાં જાઓ. તમને જો મન લાગે, જો તમારું મન બેહે તો એક છેડો પકડી લો. ભલે થોડું મોડું થાય પણ છેડો નિકાલ આવે. પણ હવે શું કહું, તમારે ફરવાનું લખ્યું હોય, ભગવાને જસ મારા હાથે જ લખ્યો હોય, તો તમે ઉડી ઉડીને હંસલા અહીંયા જ આવવાના. કરે છે મારો ભગવાન નો મારું થાય છે. બારે આ ધામ આવીને 3 મહિનામાં સુખી થઈ જાય. હા માતાજી તારી કૃપા. પણ ભગવાને પહેલેથી નિર્ધારિત કરી રાખ્યું હતું, તારા બારેજા ધામ જવાનું, માતાજીનું પ્રવચન સાંભળવાનું, જીવનમાં કંઈક ઉતારવાનું અને તારું જીવન બદલવાનું. અને પછી તારી પર કદાચ જીવન પરિવર્તન થાય, કૃપા થાય ને, આ બધું મારા ભગવાને નિમિત્ત મારા દીકરાને મને માતાને બનાવી અને લખેલું છે. મારા લેખમાં લખાયેલા તો જવાના. આ શું ખોટું? તો મારી શું ખાવાનું જ હતું,
તો ભગવાને તને નિમિત્ત ચમ બનાવી? એવું થાય ને. સુખ તો લો, તમે માતાજી નહીં માનો, સમયની રાહ જુઓ, બસ બેઠો, દુઃખ બેઠો. હું કઉ છું સત્ય છે, પણ એટલી બેઠવાની હિંમત નહીં હોતી. એટલી બેઠવાની હિંમત નહીં હોતી, હું જાણું છું. પણ હું માતા એવું કહું છું, દુઃખ આવે તો બેઠો, બસ બેઠો બેઠો બેઠો. એ જે દુઃખ બેઠો ને, એ તમારા પાપ કર્મો નષ્ટ થાય, ખાતું ખાલી થાય મતલબ. પણ એવું ધીરજ રાખીને જો બેઠો ને, અને કોઈ નવા પાપ ના બને એવી જવાબદારી લઈ લો ને, તો માતા એવું કહીશ, કોઈ માતાજી ભગવાનના ના માનો ને તો તમે સમયે તમે સુખી થાવ ને. પણ એવું કોઈને બેઠાય? બેઠવા માટે સહન શક્તિ જોઈએ, સહન શક્તિ જોઈએ. સહન તો છે, પણ મારા જેવી શક્તિ ના ચોથી બેઠો. ખાવ અને ખાવાથી પચાવવા માટે પાચન શક્તિ જોઈએ. ભાઈ જઠર તો છે પાચન કરવાનું, પણ પાછળ શક્તિ ના હોય તો પચન ચમનું થાય. આ કણ કણમાં જે ઉર્જા છે, શક્તિ છે ને, એ દેવી શક્તિ છે. જે બોલી શકો છો, જે સાંભળી શકો છો, એ બધી જ શક્તિ મહામાયા આદિ શક્તિ કે ને, એ જગતજનની માંથી જ બધી શક્તિ છે. તો ભગવાને એટલે મન માતા નિમિત્ત બનાવી કે જો સુખ તો આના આવવાનું જ છે, તું કૃપા નહીં કરું તોય, કરીશ તોય. બરોબર? આવું કોઈ જાહેરમાં કે? હું કહી દઉં છું, લો બસ આનંદ કરો. 6 મહિના પછી તમારું સુખ લખેલું હોય, 6 મહિના પહેલા તમે મારા પારે આયા, અને આવાથી રોમ રોમ ભજવાથી, પ્રવચન ના ઉપદેશ મગજમાં ઉતરવાથી તમારી અંદર થોડું પરિવર્તન આવ્યું. ધીરે 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 તમે સતના માર્ગે આયા. 6 મહિનામાં તમને સુખનો પ્રકાશ થઈ ગયો કે માં બસ તારી કૃપા, મારી ખુખાર મેરડીની કૃપા. ઘણા કહે છે કે માં તું ના મળી તો અમારું શું થાત? તો ભગવાને મને માતા નિમિત્ત બનાવી, અને સહયોગ એટલે બનાવ્યો કે જો ડાયરેક્ટ એને સુખ આવશે અચાનક, તો આની અંદર કામ, ક્રોધ, મોહ, લોભ બહુ છે, વિકારો બહુ છે, અભિમાની બહુ છે. જો અચાનક ચોકથી પૈસા બૈસા આયા અને હારો આ દારૂડિયો કાલ થઈ જશે, આડાવડા ધંધા કરતો થઈ જશે, તો પેલા એને સુખ આવવાનું છે ને, એ પેલા તું થોડી શિક્ષા આપી દે કે દીકરા, ધન હોય તો ધનનો સદુપયોગ ક્યાં કરવો, અનાજ હોય તો અનાજનો સદુપયોગ ક્યાં કરવો, સારી વાણી હોય તો વાણીનો સદુપયોગ ક્યાં કરવો, શરીર તંદુરસ્ત હોય, કોઈ આવડત હોય તો એનો સદુપયોગ ક્યાં કરવો, એ બધી સમજ આપી દે. 6 મહિના પછી સુખ આવશે ને, આપે રૂપે લક્ષ્મી આવશે ને, તેનું મન ગોવા આબુ ફરવાનું નહીં થાય, એનું મન ચોક ગાયોનો પૂરા નાખવાનું થશે, ચોક સેવા કરવાનું થશે. કોઈ ગરીબ ને જોઈ, કોઈ વૃદ્ધ ને જોઈ, કોઈ દુખિયારાને જોઈ, અને એની જોડે 25 રૂપિયા છે ને તો 5 રૂપિયા તે સેવા કરતો થશે. આ ભગવાનની કૃપા થાય ને, તારા સહયોગ બને. હવે તમારું જીવનમાં જો કદાચ આવા ઉપદેશ મળ્યા હોય અને જીવન કઈક નવી શરૂઆત થઈ હોય, હું માતા એવું કહીશ, હવે જો તમે એવું વિચાર્યું કે માં તારી કૃપા નહીં, અમે તારા લાયક નહીં, વડા લાયક ના હોત તો અહીં બેઠા જ ના હોત. અને ભલે તમે જાતના માનો કે માં હું તારા લાયક નહીં, હા ભલે ના લાયક હોય એના માટે બેઠી છે. આમ તમારે દારૂ પીધેલા હોય ને, દારૂ પીધેલા તો એ તું તાર શાંતિથી કે પેલા ખૂણા બેચે, ગારો બોલ્યા વગર, મન નહીં નડતું એ તે. પણ એવું કહું તારા દારૂ પોટલી લઈને આવે, હા શું ખોટું?
મને કોઈ દીકરીને કોઈ 5 હાથ દાડા ધર્મ પારો છો એ મને નહીં નડતું. હું એવું કહું તો બધા પછી નિયમ પાળતા બંધ થઈ જાય. આ શાસ્ત્રોએ આદેશ કરેલો છે છેલ્લા 3 દિવસ પાડવું જોઈએ, આવું કીધેલું છે. હવે હું આવી છુટ્ટી મને કશું નડતું મેરડીમાં કશું નહીં નડતું તો શું નયા વગર આવી જવાનું? મેરડીમાં દારૂ નહીં નડતો શું દારૂ પીને આવી જવાનું? આ શું ખોટું? એટલે નિયમો રાખ્યા છે. નહીં તો માતા એવું કહે કે દારૂ ના છૂટતો હોય ને તો કદાચ બેહી હકે હોય ને ભોનમાં હોય ભલે થોડો પીને આવતો એમ સાઈડમાં બેહાડજો અને મારું પ્રવચન સાંભળશે ને આપે રૂપે જન દારૂની લત ના છૂટી જન મને મેરડીને કહેજો. જે દારૂ છોડાવવા માટે તમે મોરસ મંત્રી લાયા, રખ્યા મંત્રી લાયા, અમુક ભૂવા અગરબત્તી અલગ શું અલગ ખાખ અગરબત્તી ની રાખ દવા પડી કેમ ખાવામાં નાખી દેજો. અને ઘરવાળા તો ખબર ના હોય બાપડો રોટલી શાક ખાતો હોય ને તો રખ્યા નાખી હોય પેલો ખાય અને એની બઈ હોય ને જોઈ રે ખાધું 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 કોઈ ફરક ના પડે ને પછી છેલ્લે શું કે હારું ખવડાવી તોય ફરક નહીં. પેલા મોરસ મંત્રી ના આલસ કે હાર હેડો મોરસ લઈ આવીએ ચામાં મોરસ નાખી તોય દારૂ બંધ થયો. કોઈ કે ઘોડાનો પરસેવો પીવડાવો, કોઈ કે આ કરો, બધું ચેટલી જાતનું કરી થાકે છતાંય કશું ફરક ના પડે. આ શું ખોટું? અને મારા ધામમાં આયા પછી એવો અનુભવ છે કે જે 15-15 20-20 વર્ષથી દારૂ પીતા હતા એ મારા ધામમાં આવીને 1-2 રવિવારમાં દારૂ કાયમ માટે છોડી દીધો. એનું કારણ શું છે? એનું કારણ તો કઈક હશે ને. મારી કૃપા તો સજ, મારો પ્રભાવ તો સજ. પણ છે ને દારૂડિયાને દારૂ એટલે નશો કરતો હોય કે ચિંતામાં રહેતો હોય, બહુ ટેન્શનમાં બહુ રહેતો હોય, ગમ ભૂલાવા ગીતો ગાય જાત જાતના ગમે તે કારણ એનું મૂળ ટેન્શન હોય એટલે ટેન્શન ને ભૂલાડવા ઊંઘવા માટે એ વ્યસન કરે. પણ દારૂની નશામાં જે વ્યસન જે આનંદ આવતો હોય અને નશો લાગતો હોય એના કરતા હું અમૃત પીવડાવું, એના કરતા વધારે નશો કરાવડું તો દારૂ યાદ આવે? યાદ આવે તો તમે ગોડા મારા અમૃત પ્યાલો પી લીધો ચોથી દારૂ હોભરે. હતા તો દારૂડિયાને જોઈને આમ રૂવાટા ઉભા થાય, અરે ચો પીને આવ્યો તો પેલો કે છે નવેની જો બિલાડી કે દૂધ પીને ફાટલે બેહી જઈ. અત્યારે સુધી મારી જોડે હોતો તો અને અત્યારે મને દારૂડિયો કે છે આવાય છે. આ શું ખોટું? જે પેલા રાક્ષસ જેવા જ હતા અત્યારે દેવ જેવા બનાવી દીધા. ચોલ્લો કરતા થઈ ગયા, જય માતાજી રામ રામ કહેતા થઈ ગયા. એનું કારણ છે અમૃત પ્યાલો પીવડાયો, એના કરતા વધારે નશો કરાયો. હવે એટલો બધો નશો કરાવું રોજ તમે આવો સમજો કે આ મારો અમૃત પ્યાલો તમને આલું છું અમૃત વાણી દ્વારા, બરોબર? રોજ તમે ઘૂંટો ઘૂંટો મારો અમૃત ના પ્યાલાનો પેલાનો નહીં તો ધીરે 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 એવો નશો થતો થાય, ધીરે ધીરે દારૂ શું તમે બધું ભૂલી જાઓ. અને બધું ભૂલી જાઓ તો આપે રૂપે સુખી. બધું યાદ છે એટલે તો દુખી છો, બધું યાદ રહેશે એટલે તો દુખી છો. આથી વર્ષ પહેલા કોઈક બોલી ગયું હોય તો હજુ ઊંઘ ના આવે. પેલીએ મને આવું કીધું તું, અલે બોલતા બોલી જઈ પતી જઈ વાત, હવે તને ઊંઘ નહીં આવતી, તને હજુ એની વેદના સતાવે છે તો મૂર્ખા એ બોલવા વાળા તમે. ભૂલવાડું છું બધું. ધીરે ધીરે ભૂલતા 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 બધું ભૂલાડીને બસ એક મારો નશો એક મારો રંગ ચડાઈ દઈશ ને એટલે તમે દુનિયા ગમે તેટલું બોલશે, ગમે તેટલું કહેશે, ભક્તોણી કહેશે, ભક્તોણો કહેશે, નવેનો છે નવેની છે બધું કહેશે, છતાંય કોઈ ફરક પડશે? આ બધી વાતો જીવનમાં અમલ થશે, ઉતરશે ને ઉતર તો હું માતા એવું કહીશ દીકરા હજુ વિચાર્યું નહીં, ધાર્યું નહીં, એવું બનવાનું 12-6 મહિનામાં તમારા જીવનમાં. હા દુઃખ પડશે. જો હું દાખલો આલું, તમારા જીવનમાં અત્યારે અંધકાર છે,
અંધકાર જ છે, હું જાણું છું. દુઃખનો અંધકાર એવો છે કે સુખનો પ્રકાશ હોય દેખાતો નથી. હવે તમે દીવો પ્રગટાયો, સમજો સુખનો મતલબ મારી ભક્તિમાં રંગાયા, દીવો પ્રગટાયો અને અંધકાર હોય ને એ દીવો પ્રગટે, એ બધી લાઈટો બંધ કરી દે ને અહીંયા ખાલી એક જ દીવો ચાલુ રે, તો આજુબાજુના બધા જીવડા આઈને ચો પડે, દીવામાં પડે ને પ્રકાશ જોઈ. તો કદાચ તમે ભક્તિ ચાલુ કરો અને અચાનક કોકને એવું થાય કે માડી પેલા તો થોડું સારું હતું, અત્યારે ભક્તિ ચાલુ કરીને એટલે હારું દુઃખ વધ્યું, તો સમજી લો દીવો લાગ્યો છે ને તો આ જીવડા ઉડી ઉડીને મય પડે છે. જલ્દી 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 આવીને માં તમારી જલ્દી સુખ લાવવાની છે, એટલે વેઠી લેજો દીકરાઓ. 2 વર્ષ 5 વર્ષ વેઠવાન થાય તોય હું પડખે છું, તમારી માં જોડે છે. ચિંતા કરતા વિશ્વાસ છે ને? કેટલા લોકોનો વિશ્વાસ છે? આંધળો વિશ્વાસ. જોરથી બોલો રામ રામ. ખાલી ખાલી નહીં ને? એમ તો મને માતાનો વિશ્વાસ છે કે મારા ભક્તો મારા વગર રહી નહીં શકતા. તો તમારા માટે જ હું અહીં આવું છું, એવું માનજો. તમારા માટે જ અહીં આવું છું, નકર મારા દીકરાને કોઈ આવા હાર નહીં પહેરવા, કોઈ આવા ફૂલડા નહીં ઉડારા, કોઈ આવી મતલબ ચૂંદડી ઓઢીને એને ખાલી ખાલી આવી દોડવાનું, એને બોલવાનું, એના માન સન્માનની કશી પડી નહીં, એને કશી પડી નહીં. તમે હોનાનો મોટો મુંગટ લાઈન પહેરાવો ને મારા દીકરાને માથે, તો મારા દીકરા રૂવાડું ના લે, એ મારો દીકરો છે. કે હોનાથી 24 કેરેટ હોનું માતા જ મળી જાય, એના બીજા હોના રસ રે? આ શું ખોટું રે કો? એટલે મારા દીકરાને કર્તવ્ય મળ્યું છે ને, એટલો નાનો બની અને કગર વગર કરીને રડીને મારા આગળ રડી અને અહીંયા આવે છે કે માં જો હું તો કશું જાણતો નતો, હું તો પેલા તને માનતોય નતો. ભક્તિ ત્યાં પ્રદાન કરી, ભક્તિ ત્યાં કરાઈ, સેવાય ત્યાં કરાય, આ બધું તું જ કરાવે છે. આ બધું ચમનું થઈ ગયું, હું જાણતો નહીં, આ તો બધું સપના જેવું તું રચાવે છે. આ ગાદી તારી છે, બેહવાનું તારા છે, આ ભક્તો તારા છે, મને કોઈ જોવા, મને કોઈ સાંભળવા આવતું નહીં. એમ કરી મારો દીકરો રોજ ઘેર પ્રાર્થના કરી અને આખો દંડવત થઈ અને કગરીને આવે કે લે માં આંખો બંધ કરીને હું હેડું છું, તું ચુંદડી ઓઢું એટલે તું મારા શરીરમાં પ્રવેશ કરી અને તારા જે બોલાડવું હોય એ બોલાડજે. તો મારા દીકરાની વાણીએ બિરાજમાન છું. આ શું ખોટું? મારા દીકરાની વાણીએ બિરાજમાન છું, છતાંય તમને એવી શંકા ના થાય કે આ વ્યક્તિ બોલે છે. થાય હે? ખુખાર મેલેડીનો અવાજ છે ઘોડા, સપનામાં ગુંજે. ગુંજે કે નહીં? ગુંજે, રાત દાડો ગુંજે. તો મારા દીકરાને મતલબ એ કશું એ જાણે છે, ખુદ જાણે છે. જાહેરમાં કહેવાનું થાય ને તો એ બોલે કે મારાથી હુકો પાપડે ભાગ્યો નહીં. હા હા, હું કઉ છું, સત્ય કઉ છું. મારા દીકરાની કોઈ તાકાત નહીં કે 5 માણસ વચ્ચે બોલી શકે. હું સત્ય કઉ છું. એની કોઈ એવી તાકાત નહીં કે આ બધું રચના રચાઈ શકે, એની કોઈ એવી બુદ્ધિ નહીં કે આ બધું આયોજન વ્યવસ્થિત રીતે કરી દે. બધા તો એવું કે છે કે બહુ હોશિયાર છે. મારો દીકરો મારી આગળ ડફોર જ રહે કે માડી હું તો જો બુદ્ધિ વગરનો છું, તારા દારો છું, તારે જે રચાવ રચા. દુનિયામાં મારા દીકરાની વાહ વાહ થાય છે ને તો મારી મેલેડીના કારણે. એનું ધર્મ નતા હોભરતા પેલા. આ શું ખોટું? મારો દીકરો જો વાત એટલે કરું છું, તમને બધાને વિશ્વાસ આવે. જયારે મારા દીકરાને ભક્તિ મારો રંગ લાગ્યો ને એ દારથી બસ મારા ગુણગાન ગા 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 જો બેહતો બસ માતાની મારી જ વાતો. આજ તો માતાએ આમ કર્યું, આજ તો માતાએ આમ કર્યું, મારી માતા તો આમ, મારી માતા તો આમ આમ. ત્યારે બધા મજાક કરતા, એનો મતલબ એનું હોભરે ને ગાર ગોડા જેવો આખો દાડ માતા માતા માતા. કેવું આખો દાડ માતા માતા, બીજો કોમ ધંધો જ નહીં હોને. એમ માતા હાલને બેઠા, એમ ખવડાવી દે.
નોકરી ધંધો કરવો પડે. મારા દીકરાની માં ખુદ એવું કહેતી હતી કે માતા માતા કરે એમ માતા આપી ના દે, એના માટે જવું પડે, નોકરી ધંધો કરવો પડે. હા, હું માતા કહું છું નોકરી ધંધો કરવો પડે, પણ મારા દીકરાને પહેલેથી લેખમાં હું માતા આ બધી રચના લખેલી જ હતી, તો મારા દીકરાને ચોથી નોકરીનો મેળ પડે. મારા દીકરાને ખબર હતી હું ગમે તેટલી મહેનત કરું છું, મારું મેરત નહીં આવતો. મેરત એને મમ્મી પપ્પા ના કે મમ્મી બહુ કહેતી કે જા જા નોકરી જા. મારો દીકરો બચારો છે ને મજૂરી કરવા જયેલો છે, એક દાડો થાકી ગયો, બધા કેળો દુખી જઈ. તારું આપણું કોમ નહીં, આ સત્ય છે. પણ સેવકોને પૂછજો બધા કે આખો દાડો માતા માતા માતા, બસ બીજું કોઈ ધંધો જ નહીં. આજુ માતા જો મારા દીકરાની ભક્તિથી પ્રસન્ન થઈ, અને મારો દીકરો અહીં બેહે છે ને, મેં લાખો લોકોને નોકરીઓ હલાવી, હારા હારા પગાર વાળી. હું એવું એનો અહંકાર વધારવા માટે નહીં કહેતી. ડોક્ટર, વકીલ, જજ, નેતા, અભિનેતા બધાને મળવા આગા પાછા થાય છે, જેના પેલા કોઈ 5 માણસ પૂછતું નતું. આ મારી મહિમા છે, આ મારી કૃપા છે. આવી કૃપા દરેક ઉપર થઈ શકે છે. જરૂરી નહીં મારો દીકરો વિશેષ છે. બસ એને ખાલી શુદ્ધ ભક્તિ રાખી, જે હોય ને બધું મારા દિલ ખોલીને મને કીધું, માં હું તારો છું, હું આવો છું, તેવો છું, બધું મેં સ્વીકાર્યું. એવી રીતે જીવનમાં મારા દીકરાથી પાપ પેલા બન્યા હોય અજાણથી. હું નથી, મતલબ હું એને ભક્તિ પ્રદાન નથી કરી, સદબુદ્ધિ નથી, તો અજાણથી એને ક્યાંક ને ક્યાંક પાપ કરી લીધા હોય. કોઈ પાપ કરવાની હોતા અજ્ઞાનતાના લીધે બધા કરે છે. અને કોઈ મનુષ્ય બાકી નથી. હું પેલા રવિવાર બોલી હતી, હું મારા દીકરાનું જાહેરમાં બોલું છું કે મારો તે દીકરાએ ક્યાંક ને ક્યાંક પાપ બન્યા જ હોય પૂર્વમાં, એના પહેલા આવતા જન્મમાં બન્યા હોય. એને અત્યારે હાલ કોઈ દુઃખ આવે ને તે વેઠી લે છે, એવું કે છે કે માં ભલે આ મારા કોઈ પાપનું ફળ હશે, દુઃખ આવ્યું માં સ્વીકાર છે, પણ હું માતા એવી છું ને, કદાચ એને માથું ચડે ને તો મને મેલડી નહીં માથું ચડે છે. તમને એવું નવાઈ લાગશે માતાજી આવા છે તો તમારા દીકરાને તો તાવ જ નહીં આવતો, તમારા દીકરાને તાવ આવે, શરદી થાય. મારી વસ્તી ને તે પૂછ, કોઈ એવી દવાખાનું કોઈ હોય નાનું મોટું, મારી કૃપાથી તો કોઈ એવો મોટા જબરા દવાખાના ના, હું દુનિયાના દવાખાના દૂર કરું, પણ નાની એવી બીમારી કોઈ તાવ એવું હોય તો મારી વસ્તીને તે પૂછો, દવા લેવા મોકલું છું. હું દવા લેવા મોકલું છું, આ જાહેરમાં બોલું છું. હું કહું જા ગોળી લે, ઇન્જેક્શન લે, સારું થઈ જશે. જેમ કે એટીએમ મળ્યું તો થોડી ઘસઘસ કરવાનું, માથું ચડત હોય તો ભક્તિ ખાલી થાય. આ શું ખોટું? એટીએમ મળ્યું હોય, હાલ દીધું એટલે થોડી ઘડીક થાય, ઘસ 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 કરી ખાતું ખાલી કરવાનું હોય. એવો ભક્તિ કરે, સેવા કરે, અને નોની નોની માં માથું દુખ્યું, નારિયેળ મોની લીધું, માં આ પગ દુખે, નારિયેળ મોની લીધું, તાતે એક બાજુ ખાતું ગલ્લો ભરો છો, બીજે દર કાઢો છો, ભરો છો બીજે. આ શું ખોટું? મારી વસ્તીની, મારા દીકરાની ખુદ વાત કરું ને તો દુનિયાને વિશ્વાસ આવે. ડોક્ટરોએ તે બનાયા, બધું મેડિસિન બનાવ્યું, બધું વિજ્ઞાન બનાવ્યું, ટેકનોલોજી બનાવી, બધો કારીગર મારો રોમ છે. ભલે બધા એવું કહેતા કે મેં શોધ કરીને, મેં બધું મેં કરી, આખી દુનિયા મેં કરી ફરજ. મારા ભગવાને જ બનાવ્યું જ્ઞાન વિજ્ઞાન બધું. આ લાઈટો રચનાવનાર ભલે બનાવનાર કોઈ વૈજ્ઞાનિક હશે, કોઈ માણસ હશે, એની અંદર બુદ્ધિ આલવા વાળો મારો નાથ છે. આ લાઈટ ભલે માણસે બનાવીશ, પણ એ વીજળી જે આવે છે પાવર, એ મારા રોમ થી આવે. એટલે બધાનો મેન પાવર કોણ છે? ભગવાન રામ. બરોબર? તો ડોક્ટરે તે ભગવાને જ બનાવેલા છે. ક્યાંક કદાચ દવાખાનું આવે તો માતાને પ્રાર્થના કરો, રામ રામ જપો, પુનદાન કરો, પણ જોડે દવાએ ચાલુ રાખજો. પણ આ ભગવાને દાખલો આલ્યો છે રામાયણમાં. લક્ષ્મણને મેઘનાથનું તીર વાગ્યું હતું, લક્ષ્મણ ઘાયલ થઈ ગયા, પડ્યા. લક્ષ્મણ એટલે ખુદ શેષનાગ,
જે વિષ્ણુ ભગવાનના માથે હોય છે, ખબર છે ને? અને રામ એટલે ખુદ વિષ્ણુ નારાયણ, અને હનુમાનજી એટલે ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર. આ ત્રણેય હતા. છતાંય તે લક્ષ્મણને તીર વાગ્યું તો રામે મનુષ્ય લીલા કરી હતી, એટલે મતલબ કે હવે મારા લક્ષ્મણને કોણ બચાવશે? ત્યારે વિભીષણનું માર્ગદર્શન લઈ અને વિભીષણજી એવું કીધું કે જાઓ લંકામાંથી વેદને બોલાવો, ડોક્ટરને બોલાવો, મતલબ અત્યારની ભાષામાં ડોક્ટર, પેલા વેદ કહેતા, વેદને બોલાવો રાવણના. એ આ તીરનો ઈલાજ જાણતો હશે, નકર બીજા કોઈ જોડે ઈલાજ નથી. તો તાત્કાલિક વેદને બોલાવે. વેદે એવું કીધું કે આને હાથ પડતા પેલા સંજીવની બુટી લાવી, જડીબુટી લાવી ખવડાવ તો લક્ષ્મણજી જીવિત થાય. તો હનુમાનજી છે ને, ખબર છે ને, સંજીવની બુટી આખો પહાડ ઉખાડીને લઈને આયા અને સંજીવની બુટી ખવડાવીને લક્ષ્મણ ઉભા થયા. ખુદ રામ ભગવાન હતા, શું ભગવાન હાથ મેલે ના ઉભા થઈ જાત? થઈ જાત ને? અરે નારાયણ છે, રામ છે, અખિલ બ્રહ્માંડનો નાથ છે. એ હાથ મૂકે ને, ખાલી સંકલ્પ કરે, ખાલી વિચાર કરે ને, તો આખી બ્રહ્માંડની દિશા ફેરવી નાખે એવો નાથ છે. આખી બ્રહ્માંડની એ આંખો ખાલી પલકો આંખો ખોલે ને, ભગવાન આંખો ખોલે. ભગવાન એટલે કોઈ નાની વસ્તુ નહીં. ભગવાન ખાલી આંખો ખોલો ને તો આ સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ આવા છે ને અનંત યુગો ફરી જાય. તારે એક ભગવાન છે એટલા મોટા છે, એટલા મોટા રામ, એટલા મોટા નારાયણ ખુદ હનુમાનજીને દવા લેવા મોકલતા હોય, ડોક્ટરનો સહારો લઈને ડોક્ટર જોડથી સલાહ લેતા હોય. તો ભગવાને એ દાખલો મૂક્યો છે કે આવનારા ભવિષ્યમાં, આવનારા યુગમાં માણસો ખોટા અંધશ્રદ્ધામાં રહી અને જાત જાતની ટોટકા અને વિધિઓ કરી અને ખોટી ઈલાજો કરી અને પોતાનું જીવન અને પોતાનું શરીર અને પોતાનો પ્રાણ ના છોડ ત્યાગી દે કોઈ રોગના કારણે. એના માટે ભગવાને આ લીલા કરી મનુષ્યને શીખ આલી, બોધ આલ્યો કે અગર તમારા જીવનમાં કોઈ બીમારી છે, કોઈ તકલીફ છે, તો ભગવાન માતાજીનો સહારો તો લો, પણ એનો પ્રાર્થના એવી કરો કે માં આ બીમારી છે તારાથી મટે તો તને પ્રાર્થના કરું, ઠીક છે. અગર નહીં મટતી તો માં મને સારો ડોક્ટર મેળવી યાર. હું માતા એવું કહીશ, તમે આવી પ્રાર્થના કરો ને તો એવા ડોક્ટર જોડે લઈ જાઉં કે જો એક ઇન્જેક્શનમાં તમને બધું સારું થઈ જાય. સત્ય છે કે નહીં? પણ ભગવાન ખુદ આ દાખલો મેલ્યો. રામ ધારત તો ઉભા કરી દેત ને, તથાસ્તુ થઈ જાત ને. ભગવાને દાખલો કેમ મેલ્યો કે આવનારા યુગમાં માણસો આ ટોટકામાં લીંબુમાં ના પડે, કોઈ વારણ કારણમાં ના પડે, પેલા દવાખાને જાય. એના માટે ભગવાને આ દાખલો મેલ્યો. છતાંય તે આજના માણસો બીમાર હોય તો ભુવા જોડ જાય, એટલે પેલા ડોક્ટર જોડ જા. હાફ કઈડે તો પેલા ભુવા જોડ જાય, એટલે પેલા દવાખાને જા. અત્યારે હારી ભગવાને બધી ટેકનોલોજી બનાવી છે, ઇન્જેક્શનો હારા બનાવ્યા છે. પેલા તો હાફ નું ઝેર ઉતારવા મંત્ર ફૂંકતા, આજ મંત્ર ફૂંકતા લઈ જતા માણસ મરી જાય. એટલો પેલા હોસ્પિટલ લઈ જવો ને તો ઇન્જેક્શનમાં મારો ભગવાન સારું કરી દે. આ શું ખોટું? આ સત્ય છે. લક્ષ્મણ ખુદ ગોળી ખાતા હતા, પછી તમે માણસ છો. આ સત્ય નહીં? એટલે અમુક દર્દીઓને લઈને આવે છે, દવાખાનું નહીં, દવાખાને જાઓ. આ શું ખોટું? જો ઈલાજો પેલા જાનવરો માટે એમ્બ્યુલન્સ ઉભી છે પેલી બાજુ, જોયું છે ને? એ જાનવરો માટે એમ્બ્યુલન્સ લાવીશું માતા, તો શું લ્યા ડોક્ટર ને બોલાવું? હું જ તેને આશીર્વાદ આલીને બધાને સારું જ ના કરતો? પણ જ્યાં જરૂર છે જેની એ જરૂર થાય. આ શું ખોટું? પણ આ ભક્તિ જીવનમાં રાખશો અને ભક્તિની શક્તિનો સદુપયોગ કરશો. મારી કૃપાથી કદાચ સારી નોકરી મળે, પગાર વધે, 2 રૂપિયા 5 રૂપિયા બચતા થાય ઘેર, તો ટીવી ફ્રીજ લાવો, બરોબર, વસાવો ઘેર, સોનું ચાંદી દાગીના. હું માતા એવી ભગવાન જોડે પ્રાર્થના કરું છું ને એવા આશીર્વાદ આલું છું. મારા ધામમાં જે આવે ને બધા મારો રામ લક્ષ્મી એમના ઘેર ખૂટવા ના દે. આટલી તમારા માટે હું કહું છું. પણ એ લક્ષ્મી સદુપયોગ થાય. ટીવી ગાડી પછી લાવજો, જેના હાલવાના હોય બાકી, શું કહેવાના, લેણું માથે દેવું હોય, કોકને સારા સમયમાં મદદ કરી હોય, એવાને દોનત હાલવાની રાખજો, તો હું મેલડી કૃપા કરીશ.
પછી જો ગાડી પેલી લાવી દીધી તો મને છેતરવાની વાત થશે. આઈ જાઓ વચન હાલ દો મને હેડો, પણ ના વચન તો હાલાય જ નહીં. જેમ કે માણસો ફરી જાય બોલીને બીજું બોલી જાય એટલે મને બીક લાગે અમુક ને, એટલે પાછી પડું. તારો જુઠ્ઠો માણસ છે. હા શું ખોટું? કેમ કે જો મનુષ્ય જન્મ મળ્યો છે ભક્તિ કરવા માટે, ભજન કરવા માટે, સેવા કરવા માટે, સેવા લેવા માટે નહીં. માથે જે લેણું છે, જે ઋણ છે, એ ઋણ ચૂકવવા માટે, ઋણ ચઢાવવા માટે નહીં. કેવું? ઋણ ચૂકવવા માટે આ મનુષ્ય અવતાર મળે. એની જગ્યાએ તમે ઋણ ચઢાવો છો લોકોનું લઈને, લોકોનું પડાઈને, લોકોનું ખાઈ જઈને. હા જરૂર હોય, સમય ખરાબ હોય તો બધાને હાથ લાંબો કરવો પડે, પણ જેને જરૂરિયાત સમયે જેને આલ્યા હોય, ટેકો કર્યો, દવાખાના લગ્ન પ્રસંગ તમારી આબરૂ હાચવી હોય, દવાખાનામાં હાચવી હોય તો એના પૈસા પહેલા હાલ દેજો. તો એ બોજ એ માથે ઋણ નહીં ચડે ને. જેની પર જેટલું ઋણ ઓછું હશે ને એટલી મારી મેલેડીની કૃપા વધાર. આ બહુ ઊંડાણની વાત છે, સત્ય છે. જેટલું ઋણ ઓછું માણસનું એટલી મારી કૃપા વધાર. એટલે સેવા કરવાની છે, લેવાની સમજ પડી? આ ફરી એક વખત જાહેરમાં કહી દઉં છું, આ વાત નીકળી એટલે કહું છું. મારા દીકરા માટે કપડા, ઘડિયાળ, મોજા, કશી વસ્તુ તમારે કોઈ લાવવાની જરૂર નથી. કેમ માડી? તમારો ભાવ છે, હું સ્વીકારું છું, ના નહીં. પણ કોઈ ભાવથી ઘડિયાળ લાવે છે, કોઈ ભાવથી કપડા લાવે છે. હવે કપડા મારા દીકરાના સાઈઝના ના હોય તો તમને એવું થાય કે માડીને મેં આલ્યું પહેર્યું નહીં, ઘડિયાળ આલી પહેરી નહીં, આ આલ્યું પહેર્યું નહીં. હા શું ખોટું? તમારું મન દુઃખ થાય એટલા માટે કે ભાવથી લાવો છે. એના માટે તો બધું સ્વીકાર છે. માટી ધૂર લઈને આવો, માં ભાવથી ધૂર લઈને આવ્યો છું, આ ધૂરે ખાઈ જઈશું મેલડી. પેલા રવિવારે એક જણો પાણી બોટલ લઈને આવ્યો હતો, ખબર છે ને? હા એટલે આવતા રવિવાર પાણી બોટલ લઈને ના આવતા. આ તો ખાલી જે લાવે એના ભાવની વસ્તુ. પણ મારા દીકરા માટે નહીં લાવો ને તો એ નારાજ નહીં થાય. જેમ કે શું કહો હવે, મારો માતાનો પ્રેમ જ એવો છે કે મારો દીકરાને કશું માગવાની જરૂર નહીં. એને શિયાળો આવે ને તો હું કોકના મગજમાં બસીને સપનામાં કઈ અને જેકેટ લઈને આવું.